હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ક્રિએટિવ ક્લાસ. આજે આપણે વાત કરવી છે ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણોમાં વિઘટન પ્રક્રિયા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ક્રિએટિવ ક્લાસ. આજે આપણે વાત કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો. આપણે એમાં રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાની વાત કરવાની છે. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે કે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરીને તેની જગ્યાએ જોડાઈ જાય, આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એ સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એમના ઉદાહરણો અહીંયા આપ્યા છે. ઝિંક Zn એ સિલ્વર નાઇટ્રેટમાં ઉમેરી આપણે તો શું થશે? તો કે ઝિંક છે એ સિલ્વરને દૂર કરી અને પોતે ત્યાં જોડાઈ જશે, એટલે ઝિંક નાઇટ્રેટ બનાવશે. ઝિંક નાઇટ્રેટ ઉપરાંત સિલ્વર છે એ અલગ નિષ્કર્ષિત થશે. આ પ્રક્રિયાને આપણે કહી શકીએ વિસ્થાપન પ્રક્રિયા. એવી જ રીતે આયર્ન છે એ કોપર સલ્ફેટમાં થી કોપરનું વિસ્થાપન કરશે અને આયર્ન સલ્ફેટ બનાવશે. તો કોપર છે એ ઓછું ક્રિયાશીલ છે અને આયર્ન છે એ વધુ ક્રિયાશીલ છે. ઉપરની પ્રક્રિયામાં પણ સિલ્વર છે ઓછું ક્રિયાશીલ છે અને ઝિંક છે એ વધુ ક્રિયાશીલ છે. ફરી પાછી ઝિંકની પ્રક્રિયા આવી, ઝિંક પ્લસ કોપર સલ્ફેટ. તો શું બનશે? ઝિંક સલ્ફેટ બનશે અને કોપર અલગ તરેલું જોવા મળશે, આપણને અલગ પડેલું જોવા મળશે. પછી લેડ પ્લસ કોપર ક્લોરાઇડ. તો શું બનશે? લેડ ક્લોરાઇડ બનશે પ્લસ કોપર અલગ પડેલું જોવા મળશે. તો આ બધી જ પ્રક્રિયાઓ છે વિસ્થાપન પ્રક્રિયાઓ છે, જ્યાં કોઈ એક વધારે ક્રિયાશીલ તત્વ એ સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરી અને પોતે તેની જગ્યાએ જોડાઈ જાય. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપન પ્રક્રિયાનું જ એક બીજું સ્વરૂપ છે જેને કહેવાય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય અને તેના ઉદાહરણ આપો. તો એમાં છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો માં આયનો છે એની આપલે થાય, આયનોની અદલા બદલી કરે, તો આવા વિસ્થાપન પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. જેના ઉદાહરણ છે સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ. તો શું બને છે? બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. જો બંને એ પોતાના ધન આયન ઋણ આયનોની અદલા બદલી કરેલી આપણને જોવા મળે છે. સોડિયમ સલ્ફેટ હતો એ હવે સોડિયમ ક્લોરાઇડ બની ગયો છે. બેરિયમ ક્લોરાઇડ હતો એ હવે બેરિયમ સલ્ફેટ બની ગયો છે. તો આમ આપણને જોવા મળે કે બંને અદલા બદલી કરે છે આયનોની. આ પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ ઉપરાંત બીજા પીછે પોટેશિયમ બ્રોમાઇડ KBr, K એટલે પોટેશિયમ, Br એટલે બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ BaI. તો બેરિયમ આયોડાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ છે, તો એની શું થશે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે અને બેરિયમ બ્રોમાઇડ બની જશે અને પોટેશિયમ આયોડાઇડ બની જશે. તો આ પ્રક્રિયા પણ શું છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણને કંઈક અલગ જોવા મળે છે. શું જોવા મળે છે અલગ? તો અહીંયા જુઓ, એ પ્રક્રિયાની અવસ્થા છે એક્વાયસ, બરાબર. અહીંયા પણ જુઓ બેરિયમ ક્લોરાઇડ પણ શું છે? એક્વાયસ છે.
તો બંને એકવાયસ હોવા છતાં પણ જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે નિપજ મળે છે, એમાં બેરિયમ સલ્ફેટ એ સોલિડ સ્વરૂપે જોવા મળે છે, મતલબ ઘન અવસ્થા મળે છે બેરિયમ સલ્ફેટની. તો આ પ્રક્રિયાને કારણે જે આપણને નિપજ મળે છે એ નિપજ ઘન અવસ્થા પાણીમાં હોવાને લીધે આપણને અંદર આપણને ફોદાઓ જેવી રચના જોવા મળશે, એટલે કે દ્રાવણ છે ફાટી જશે, એમાંથી ઘન પદાર્થ અલગ તરી આવશે, અલગ તરેલો જોવા મળશે. તો એ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય, અવક્ષેપ મતલબ કે દ્રાવણ ફાટી જાય અને અંદર ફોદાઓ જેવી રચના જોવા મળે, બરાબર. તો તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય, પ્રિસિપિટેશન રિએક્શન કહેવામાં આવે છે. અહીંયા એ જ પ્રક્રિયાને ઉદાહરણ તરીકે આપી છે, બરાબર. અહીંયા ઉદાહરણ તરીકે બેરિયમ ક્લોરાઇડ લેવાનો છે, સોડિયમ સલ્ફેટ લઈએ તો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટની દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે તો આપણને મળશે બેરિયમ સલ્ફેટ. જે બેરિયમ સલ્ફેટ છે એ સફેદ અવક્ષેપ આપે છે, એટલા માટે આખું દ્રાવણ છે એમાં બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપો જોવા મળશે. એટલે આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરવી છે બે મહત્વની પ્રક્રિયાઓની. એ બે પ્રક્રિયાઓ છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. હવે એના ઉદાહરણો સાથે આપણે એમને સમજીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ જે હોય પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, કાં તો એમને ઓક્સિજન મેળવવો પડશે કાં તો એને હાઇડ્રોજન ગુમાવવો પડશે. બંને કેસમાં આપણે કહી શકીએ કે પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. દાખલા તરીકે કાર્બન એટલે કે કોલસો ઓક્સિજનની હાજરીમાં સળગે ત્યારે શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે. તો અહીંયા ઓક્સિજનને ઉમેર્યો છે, તો ઓક્સિજન ઉમેરાય તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યારે હવામાં સળગાવીએ ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો એ પ્રક્રિયા મેગ્નેશિયમ ઓક્સાઇડ Mg+O2 it gives MgO. તો આ પ્રક્રિયા છે પણ કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. કોપર પ્લસ ઓક્સિજન, તો કોપરનો ઓક્સાઇડ આપણને મળે છે, તો આ પ્રક્રિયા પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો આવી રીતે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તો આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહેવાય. એવી રીતે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે, અહીંયા ઓક્સિજન ગુમાવવાની વાત થઈ છે, ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો એને રિડક્શન કહેવાય. હાઇડ્રોજન મેળવે છે અથવા ઓક્સિજન ગુમાવે છે તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો એમાં પહેલું ઉદાહરણ છે કોપર ઓક્સાઇડ પ્લસ H2. કોપર ઓક્સાઇડ માં હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરવામાં આવે એની ઉપરથી તો શું થશે? કોપર પ્લસ H2O પ્રાપ્ત થશે. મતલબ કે હાઇડ્રોજન ઉમેરાય છે અને કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન છે દૂર થાય છે, તો આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ માં હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે ઉમેરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2O જોવા મળે છે, બરાબર. તો આ પ્રક્રિયા છે પણ કેવી પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા કહેવાશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ને H2 છે ઉમેરવામાં આવે, મેગ્નેશિયમ ઓક્સાઇડમાં હાઇડ્રોજન વાયુ ઉમેરવામાં આવે તો
મેગ્નેશિયમ પ્લસ પાણી પ્રાપ્ત થાય છે. તો અહીંયા પણ ઓક્સિજન દૂર થાય છે અને હાઇડ્રોજન ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. હવે જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન આમ બંને પ્રક્રિયાઓ સાથે આપણને જોવા મળતી હોય તો આવી પ્રક્રિયાને શું કહેવાય? જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક જ સમીકરણમાં આપણને જોવા મળે. કેવી રીતે એનું આપણે વાત કરીએ તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આવી પ્રક્રિયાઓને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. જો અહીંયા આપણને ઉદાહરણો આપેલા છે, કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, એમને ગરમ કરીએ તો કોપર પ્લસ પાણી પ્રાપ્ત થાય છે. તો અહીંયા જુઓ કે કોપર ઓક્સાઇડ છે એમનું શું થયું છે? તો કે ઓક્સિજન ગુમાવ્યો છે તો એમનું થયું છે રિડક્શન. તો કોપર ઓક્સાઇડ નું થાય છે રિડક્શન. પરંતુ હાઇડ્રોજનની વાત કરીએ તો જો હાઇડ્રોજન છે એને ઓક્સિજન મેળવ્યો છે તો હાઇડ્રોજનને ઓક્સિજન મેળવો છે એટલે એમનું થયું છે ઓક્સિડેશન. એટલે અહીંયા રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયા જોવા મળી છે માટે આ પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. પછી કે અહીંયા જો ઝિંક ઓક્સાઇડ અને કાર્બન, તો ઝિંક ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો છે તો એમને કહેવાય રિડક્શન. જ્યારે કાર્બને ઓક્સિજન મેળવવો છે એટલે એમને કહેવાય ઓક્સિડેશન. તો એ પણ એક ઓક્સિડેશન અને રિડક્શન બંનેથી બનતી રેડોક્સ પ્રક્રિયા છે. એવી રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંનેની પ્રક્રિયા થવાથી ઓક્સિજન ગુમાવે છે મેગ્નેશિયમ, એટલા માટે મેંગેનીઝ ઓક્સાઇડ છે. તો મેંગેનીઝ ઓક્સાઇડ એ ઓક્સિજન ગુમાવે છે તો એમને કહેવાય રિડક્શન. અને હાઇડ્રોક્લોરિક એસિડ એ હાઇડ્રોજન ગુમાવે છે એટલા માટે એને કહેવાય ઓક્સિડેશન. અહીંયા હાઇડ્રોજન ગુમાવવાની વાત થઈ છે એટલે એ પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો આવી રીતે આપણે રેડોક્સ પ્રક્રિયા છે એ જોઈ છે કે જેમાં ઓક્સિડેશન અને બંને પ્રક્રિયાઓ છે, ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયાઓ જોવા મળી છે તો એમને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.